આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ કરિયાણાના પાદરમાં છાણ લેવા માટે આવેલી જલુબાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। ગામ કરિયાણાના પાદરે ભેંસુ પાવા માટે આવેલા ધોળીબાઈના અવેડે છાણ લેવા આવેલી જલુબાઈની હારે કરિયાણા ગામને ગોંદરે આવેલી આગંતુક ચારણબાઈની વાત કરતા કરતા પોતાની ભેંસોને ઘર તરફ પાછી વાળી। ચોમાસાના દિવસોએ વરસાદ લંબાતો હતો। આભ કોરો ધાકોડ આકાશમાં નજર ફંગોળીને ચારે દિશામાં લોકો ઊંચી નજરે જોતા ક્યાંય પણ વાદળાનો ફોદોય કળાતો ન હતો। એવા વખતે ખભે ઝોળી નાંખીને જૂનવદર ગામમાં ઘેર ઘેર ભટકતી ચારણબાઈને જોઈને ચોરાના બાવાજીને દિલમાં દયા છૂટતા તેને પાસે બોલાવીને પાસે બેસાડી કહ્યું કે એ બાઈ, આમ મોઢું ઉતરી કેમ ગયું છે? આ દેવદ્વારે પાણી પીને જરાક થાકોડો ખાવ। અરે બાઈ પાણીનો કળશિયો હાથમાં લેતા કહે, હા લાવો બાપુ। બાઈ તો ધટક ધટક એક સાથે પાણીનો લોટો પી ગઈ। જરાક પેટમાં શાંતિ વળી ને ટાઢક થતા બાઈ તો દળદળ આંસુ સારવા લાગી। કા કા બાઈ, તને રોણું શીદ આવે છે? બાપુએ પૂછ્યું। ત્યારે બાઈ રડતા રડતા કહે, બાપુ કરમના દી માથે ટૂંટિયું વાળીને બેઠા છે તે આ મુઠ્ઠી ધાન સારું ગામે ગામ ભટકવું પડે છે। તે કોઈ કુટુંબ છોરું છોકરા છે કે નહીં? તે બાઈ કહે, કળશી કુટુંબ હતું, પણ વખત વિફર્યો આ દુકાળે વેરવિખેર કર્યા। ત્યારે બાપુએ પૂછ્યું, જાતે કેવા? તે બાઈ કહે, બાપુ ચારણની દીકરી છવ। હા તો જોગમાયાના કુળના। બાઈ નિસાસો નાખતા કહે છે કે, હા બાપુ એનાય કાંઈ ગનામાં હશું તે આવા કપરા વખતે એણે તરછોડ્યા। ત્યારે બાપુએ એને કહ્યું કે તો આમ ભટકીને જીવન કેટલું ખેંચશો? ક્યાંક આશ્રમ કે દેવ જગ્યામાં સ્થિર થાવને। પણ બાપુ સ્થિર થવાય એવું ઠેકાણું મળે તો ને? બધે જ જોતી આવું છવ। ધર્મની ધજાયું નીચે કેટલાય ઠેકાણે વરુ શિયાળ ને કૂતરા જેવા ભોગીઓ બેઠા છે। એનો ભરોસો કેમ કરું? ચારણ સાથે હતો પણ અધવચ્ચે એ ગામતરું કરી હાલી ગયો। તે એનોય સથવારો ગયો। ત્યારે બાપુ કહે, બાઈ અહીંથી હવે ઝાઝું છેટું નથી, 5-7 ગાઉ જાઈશ એટલે કરિયાણા ગામ આવશે। ત્યાં કાળો મકવાણો કરીને શેઠ સગાળશા નો અવતાર હોય તેમ રોટલાની પરબ બાંધીને બેઠો છે। ભૂખ્યા દુખ્યાનો એ ટેકો છે। હમણાં નવો પંથ ગઢડાએ નીકળ્યો, તે પંથમાં છે પણ એને કોઈ પંથના વાડાના ભેદ નથી। આવી બાવાજીની વાત સાંભળીને ચારણબાઈના પેટમાં પાણીએ ટાઢક વળી। આમ વાત કરતા બાવાજી ઓરડામાં જઈ રોટલાના ટુકડા લાવી બાઈને દેતા બોલ્યા કે લ્યો આ જમો, જરાક પંડમાને ટેકો થાય। હું એ તમારી જેમ ગામમાં કાવડ ફેરવીને ટુકડા માગી લાવીને તમ જેવા કોઈ આવે તો એના પેટ ઠારું છવ। બાકીના દી એ ઠાકર ભજન કરું છવ। તે બાઈએ તો રોટલાનો ટુકડો ખાઈને પાછું પાણી પીધું ને બાપુના ચરણે માથું નમાવ્યું ને બોલી, જે તો લ્યો બાપુ, જય માતાજી, ભગવાન તમારું સારું કરે। એમ કહી બાઈને અંગમાં ચેતના આવતા ચાલવા માંડ્યું ને તે દિવસે બરાબર કરિયાણે કાળા મકવાણાના ઘેર પ્રગટ ભગવાન શ્રી હરિની પધરામણી થઈ હતી। શ્રીજી મહારાજ સાથે 10 સંતો ને 20 કાઠી હરિભક્તો હતા।
તે ઓસરીમાં બેઠા બેઠા સત્સંગ કથા વાર્તા કરતા હતા. ચારણબાઈ તો ઉઘાડી ડેલી જોઈ અંદર હાલી ગઈ. બધાની નજર એ બાઈ તરફ ગઈ. તેય સત્સંગમાં વાતનો દોર તૂટ્યો ને ઢોલીએ બેઠેલા મહારાજ જાણે તારલીએ વીંટ્યા ચંદ્રની જેમ શોભતા હતા. ત્યાં હરિભક્તોને જોઈ બાઈએ પૂછ્યું કે આમાં કાળો મકવાણો કોણ? તે હું છવ. આમ ઝડપ કરતો કાળો મકવાણો તે બેઠેલી સભામાંથી ઊભો થતા બોલ્યા, બોલો, શું કામ છે બેન? ત્યારે બાઈએ ગળતા સાદે કહ્યું કે એ આખા ડાયરાને જય માતાજી. ને કાળા મકવાણાએ જય માતાજી કહીને પૂછ્યું કે ક્યાં રહેવું? ને બાઈ તમે કેવા છો? અરે રે મારા વીરા, હું તો છવ ચારણ્ય. મલકમાં દુકાળે ભરડો લીધો તે વખાની મારી ધણી હારે નીકળી હતી ને અધવચ્ચે ધણી રોકાઈ ગયો. તે ભટકતી ભટકતી એ જૂનવદર ગામે આવી. ત્યારે ત્યાંના રામજી મંદિરના બાવાજીએ રોટલો ને પાણી આપ્યું. પછી તારી વાત કરી કે તું આ પંથકમાં શેઠ સગાળશાનની જેમ ભૂખ્યા દુખ્યાના પેટ ઠારે છે. તે સાંભળીને અહીં આવી છું. ત્યારે કાળું મકવાણા કહે, તે બેન ભલે આવ્યા, સામેના ઓરડે જાવ. ત્યાં બાયું બેઠા છે, ત્યાં તમને રોટલોય મળશે. ના વીરા ના, ખાલી રોટલા સારું નથી આવી હો. મલકમાં માગતા રોટલો ક્યાં નથી મળતો, પણ અહીં આવતા મેં સાંભળ્યું છે કે તું જેને ભગવાન કહે છે એનાને દર્શન કરવા છે. ત્યારે કાળું મકવાણાએ શ્રી હરિ સન્મુખ આંગળી ચીંધીને કહે, જે આ ઢોલીએ બિરાજ્યા છે ઈ જ મારા ભગવાન સ્વામિનારાયણ છે. તે ચારણબાઈએ તો ઝડપ કરતી જોડીમાંથી દોરાનો દડિયો કાઢી 5-6 દોરા ભેળા કરીને કહ્યું કે હે સ્વામિનારાયણ, મારા વાલા તારા ધાંધલા લઉં, તારા ભામના લઉં, તને આ દોરી બાંધું, તારા બધાય કોડ માતાજી પૂરા કરે. એમ કહીને શ્રીજી મહારાજ સામે આગળ વધી ને હાથ લાંબો કર્યો. ત્યારે શ્રીજી મહારાજે પણ સામે હાથ લાંબો કર્યો. એટલે બાઈએ તેને રાખડી જેમ દોરો બાંધ્યો. પછી મહારાજે કહ્યું કે બાઈ, તારે શું જોઈએ છે? તે કહે, કાની નહીં મારા વીરા, આ ખોળિયું ટકે ત્યાં સુધી આશરાનું ઠેકાણું શોધું છું, તો મારે ત્યાં જ રોકાઈ જાવ ને. આમ કાળા મકવાણાએ કહ્યું. પછી કાળા મકવાણાએ રસોડેથી એક બાઈને બોલાવીને કહ્યું કે તમારો જીવ જંપે ત્યાં સુધી કોઈ ખસ્ય એમ નહીં કહે. જે થાય ઈ વાસીદા પાણી અનાજ દળવા ને રોટલાનું કામ કરજો. લ્યો જાવ ઈ બાઈ હારે. ને ચારણબાઈ રસોડા તરફ હાલી. ત્યારે પર્વતભાઈ બોલ્યા કે વાહ બાઈ, તારા તો બળિયા ભાગ્ય, તે મારા પ્રભુને રાખડી બાંધી ને તને અવતારી પૂર્ણ પુરુષોત્તમ જેવો ભાઈ મળ્યો. તે સાંભળીને સુરા ખાચર બોલ્યા કે આ તો સોળસંઢી છે. તે સાંભળીને મહારાજ બોલ્યા, જે પર્વતભાઈ શું કહો છો? પર્વતભાઈ કહે, અરે મહારાજ, તમને જે બાઈએ રાખડી બાંધી તે બાઈ કેવી ભાગ્યશાળી હશે. ત્યારે શ્રીજી મહારાજ કહે, પર્વતભાઈને મહિમાનું સાચું અંગ છે. અને આ સુરા ખાચરનો તો ચારણ જેવો રંગતીયો સ્વભાવ છે. એ જીવને ક્યાંથી ઓળખે? એમ ઓળખ આપી ત્યાં થાળ થઈ ગયો છે. તેમ કહીને મૂળજી બ્રહ્મચારી ઊભા રહ્યા ને મહારાજ થાળ જમ્યા. તે પછી સૌ સંતો ભક્તો જમ્યા ને થોડો વિશ્રામ લઈ ગઢડા તરફ ચાલ્યા. આમ ચારણબાઈને પ્રગટ પ્રભુની ઓળખાણ થઈ ને પ્રભુને રાખડી બાંધીને પોતાના જીવનું પરમ કલ્યાણ થયું. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે
આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.